નવરાત્રીના છેલ્લા નોરતે સુરતમાં ગરબાનો ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। ત્યારે નવરાત્રીના છેલ્લા નોરતે સુરત ખાતેથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું। ડુમ્મસના કેસરિયા નવરાત્રી 3.0માં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે મોડી રાત સુધી ગરબા રમવા જોઈએ અને હોટલો પણ ચાલુ રાખવાનો નિર્ણય છે તે સફળ રહ્યો છે। ગુજરાતભરમાં ખેલૈયાઓ વહેલી સવારથી જ જે ગરબે છે તે ઘૂમી રહ્યા હતા, ત્યારે કોઈ પણ ભૂખ્યું ઘરે ગયું નથી અને રોજગારીની તકોમાં પણ વધારો થયો છે। સંઘવીએ ગુજરાત પોલીસનો પણ આભાર માન્યો છે અને પોલીસના જવાનો માટે તાળીઓ પણ પડાવી હતી। તે માટે આપણી ગુજરાત પોલીસના એક જવાનોએ પોતાના ફેમિલી જોડે ગરબાનો ત્યાગ કર્યો, ત્યારે તમે સૌ લોકો ગરબા આખી રાત રમી શકો છો અને વહેલી સવારે ઘરે જમીને જઈ શકો છો। બધા લોકો એક સાથે ગુજરાત પોલીસ માટે મોડી રાત સુધી સુરતમાં આ વર્ષે ગરબા રમાયા કે નહીં? એ આખા ગુજરાતે આ વર્ષે વહેલી સવાર સુધી ગરબાઓ રમ્યા અને વખતથી ગરબા રમ્યા કે નહીં મળી? અને વહેલી સવારે ઘરે પાછા ફરતા કોઈ ભૂખ્યું ઘરે ગયું? એ બધી હોટલો ચાલુ હતી નહીં? તો આ બધું ચાલુ રખાવવા, તમારી વ્યવસ્થાઓ કરવા માટે જેટલા લોકો મતલબી હોય એવા